વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર ઓફિસ ખાતે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી। એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 7 હેઠળ અપાયેલી વાંધા અરજીઓમાં થયેલી ગંભીર છેડછાડ, ગેરરીતિઓ અને સુનિયોજિત ષડયંત્ર અંગે જવાબદારી નક્કી કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડીઈઓ શ્રી અનિલ ધામેલિયાને લેખિત રજૂઆત સોંપવામાં આવી। રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો કે કેટલાક ભાજપના કોર્પોરેટર, હોદ્દેદાર, કાર્યકર્તા અને નેતાઓ દ્વારા નાગરિકોને તેમના મૂળભૂત મતદાન અધિકારથી વંચિત રાખવાના ઉદ્દેશ્યથી ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાંથી નામ રદ કરવાનો પ્રયાસો કરવામાં આવ્યા છે। આવી અરજીઓ દ્વારા લોકશાહીના આધારસ્તંભ પર સીધો હુમલો થતો હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો। કોંગ્રેસ સમિતિની માંગ છે કે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ લોકશાહી પ્રક્રિયાને ખોરવવાના પ્રયાસ બદલ રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે। સાથે જ એસઆઈઆર પ્રક્રિયાની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને તાત્કાલિક સજા થાય તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। આ મામલે ચૂંટણી તંત્ર શું કાર્યવાહી કરે છે તે તરફ શહેરભરના નાગરિકો અને રાજકીય વર્તુળોની નજર ટકેલી છે। વડોદરાના જે સામાન્ય નગરજનો, પ્રજા જે ટેક્સ ભરે છે પર્સનલ રૂપિયાથી અને જે ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો તહેવાર માને છે, એવી મારી નિર્દોષ વડોદરાની પ્રજા સાથે આ જિલ્લા ચૂંટણી અધિકારી અને ભાજપના નેતાઓના મેળાપીપણાના કારણે આ વડોદરા શહેરમાંથી 54,000 કરતા વધારે મતદારોનું નામ ડિલીટ કરવાનું ષડયંત્ર અને કાવતરું આ લોકોએ રચ્યું છે, જેની સામે કોંગ્રેસ પાર્ટી જ્યારે 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાનથી બહાર આવી ત્યારથી અમે વિરોધ કરીએ છીએ। અમે 10 વખત લેખિતમાં આવેદનપત્ર આપ્યા, અમે કલેક્ટર સાહેબને સાહેબ કીધું, અમે આરએસસી ને સાહેબ કીધું, પરંતુ આ બધા સાહેબો તો માથે બેસે છે। અરે પ્રજા ટેક્સ ભરે છે ત્યારે આ લોકોને પગાર મળે છે, ત્યારે આ લોકો અમારો જવાબ પણ નથી આપતા અને અમારું કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી। આ વડોદરાના પ્રજાજનો જે 54,000 મતદારોના નામ આ લોકોએ વાંધા લીધા છે, વાંધા લેનારા કોણ? તો વાંધા લેનારા ચૂંટાયેલા કોર્પોરેટરો ભાજપના, એમાંનું વડોદરા સિટી વિધાનસભા 141માં પુરાવા સાથે આપ્યું અમે એપિક નંબર, જેમાં એક વ્યક્તિનું નામ અજીત દધીચ કરીને નામ છે। તો અમારો પ્રશ્ન એ છે કે જે અજીત દધીચ નામ છે, શું એ ભાજપના કોર્પોરેટર છે? એ પોતે જ છે? કારણ કે જે ચૂંટણી કાર્ડ પર એપિક નંબર લખ્યું છે એ અમે જ્યારે ઇલેક્શનના પોર્ટલમાં નાખીએ છીએ તો અજીત દધીચનું વિગત આખી બહાર આવે છે અને એ ભાઈ ભાજપના કોર્પોરેટર છે। અને આવા વડોદરા શહેરમાં જે 54,000 વાંધા લીધા છે એ બધા પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે બીજેપી સાથે સંકળાયેલા લોકોના નામ આવે છે। તો અમારો પ્રશ્ન છે કે જો આ હકીકત હોય, જો વાંધા લેનારા આ લોકો હોય, તો ઇલેક્શન કમિશને જે ફોર્મ 7 બહાર પાડ્યું એ કોંગ્રેસે બહાર નથી પાડ્યું, ઇલેક્શન કમિશને બહાર પાડ્યું અને એમાં એક સોગંદનામું છે, એકરારનામું છે, જેમાં લખ્યું છે કે નીચે સહી કરનારો વ્યક્તિ જો જુઠ્ઠો સાબિત થાય તો 1 વર્ષ કરતા વધારાની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ। તો અમારું કહેવું છે કે આ વડોદરા શહેરમાં જેટલા પણ બીજેપીના નેતાઓના નામના વાંધા છે એ બધાએ ખોટા વાંધા રજૂ કર્યા છે, તો એની સામે ફોજદારી ગુનો નહીં, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો, એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। તમે જોયું હશે કે અમે હંમેશા જિલ્લા ચૂંટણી અધિકારી હોય કે આરએસસી હોય કે તમામ વિધાનસભાના ઈઆરઓ હોય કે બીએલઓ હોય, અમારા કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી, એક કાર્યકર્તાએ દરેક બૂથમાં અમે એમને સાથ સહકાર આપ્યો। પરંતુ આજે કોંગ્રેસને ચૂંટણી હરાવવા માટે જે જિલ્લા ચૂંટણી અધિકારી અને ભાજપના નેતાઓ ભેગા થઈને કોંગ્રેસને ચૂંટણી હરાવવા